માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય માતાજી ફાઇનલી મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને વાગી ગયા છે 3 વાગે બ્લોગ શરૂ કર્યો કારણ કે આપણને ખબર છે આપણે સાપલાહારમાંથી આપણે ધાબાવાળા ઘરે આવી ગયા છીએ કાલ તો તમને કીધું મેં ને નાથી ડેરી જો આપણે આવી ગયા છે આપણે આતાનવાલામાં આપણે ધાબાની વાહ ખેતરામાં આપણે કપડાં ધોવા હતા ને તો આપણે આવી ગયા છીએ એવું બધું છે તો આપણે આતાનવાલામાં આવી ગયા છીએ એને હમણાં પાયા ગળાવ્યા છે તમને બતાવો હમણાં થોડી તો બાકી બધું ખાલી થઈ ગયું છે ને મસ્ત લીમડા થયા હોય તો આપણે બ્લોગ શરૂ કર્યો ને તમને એક જૂનો જમાનાનું હમણાં એક સાધન છે એ બતાવું હમણાં તમને કવા પાસે પીડું છે હમણાં બતાવું તમને જૂનું જમાનાનું સાધન તો પહેલાં તમે આ નજારો જુઓ જૂનું જમાનાનું સાધન બતાવું તમને હમણાં ને અહીંયા કંઈક ખડ છે ને હમણાં કંઈક કોન્ટેન્ટ મળતા નહીં કારણ કે ધાબાવાળા ઘરે આવી ગયા તો હું તમને બતાવું પહેલાં આ આપણે આતાનું હાથી પીડ્યું છે ને તમને પહેલાં જો ઈંટું આવી ગઈ છે એ જૂનું સાધન પછી બતાવું જો અહીંયા ઈંટું આવી ગઈ છે આપણે આતાની ને અહીંયા પાયા ગળાવા છે આ તો મિત્રો ડાર પડતો એવું લાગે ને અહીંયા જોવો કંઈક નજારો હમણાં થોડોક આપણો પગ દુખે છે કાંઈ હમણાં નીંદ ખડકો આવ્યો ને તે ઠેકડો માર્યો હતી જો અત્યારે આપણે પાયા મકાન બનાવવાનું છે ઓવડી 2 મકાન જો અહીંયા એક અહીંયા કંઈક ખબર નહીં આપણે ને અહીંયા પાયા ગળાઈ ગયા છે અહીંયા ઈંટું જમરૂખડીને એવું છે ને હવે તમને બતાવું જૂનું જમાનાનું બાકી ટકરા કેટલા 1 2 3 4 5 6 7 8 9 ટકરા કહેવાય અહીંયા બધું જો આવું છે ને તમને હમણાં બતાવું અહીંયા બેલાને થડી મારેલ છે આ છે કવો જો આ તો તોય ગાય ઉપર પાણી છે આપણે સાંપલાહારમાં પૂરું થઈ ગયું પણ એ જૂનું જમાનાનું મશીન તમને બતાવું સાધન જો કંઈ નહીં કહો અહીં જમરૂખડી અહીંયા પાછી જમરૂખડી ને જરૂર ગાય આજ તમે બધા જોયું છે જૂનું જમાનાનું પછી આપણે આતા પાસે છે જો સલ્લું કન્ડિશન છે હો ગાય હા સલ્લું કન્ડિશન છે હો ગાય બધું પીડ્યું જો કાંઈ હજી પ્રોબ્લેમ નથી જે સલું છે કાલે જ સલું શીથવું છે જો પટાપટા પીડા છે બધું તો આ તો જૂનું સાધન આ લીમડો છે આપણે આતાને બાકી તો પંખો ને બધું જોવો કે જૂનું જમાનાનું હવે તો મોટર આવી ગઈ આપણે આતા પાસે છે આ ચોકડી નામ નહીં આવડતું કઈ છે આનું નામ કમેન્ટ કરો કે હું કહી દઉં હાલો હું કહી દઉં આનું નામ તો મશીન ગઈ હેન્ડલ જો કિલોનું તો એનું હેન્ડલ છે મિત્રો જો કિલોનું તો ખાલી હેન્ડલ છે જો અહીંયા લાગી જાય અહીંયા આમ જો ગઈ ટકાક કરતું પછી શરૂ થઈ જાય ગઈ જો આ મશીન છે જૂનું જમાનાનું આપણે મૂકી દઈએ હેન્ડલ પાછું આપણી પાસે હતું ગઈ પણ આપણે હવે દઈ દીધું મોટર આવી ગઈ કેવું છે આમ તો જો ને પૈડા શું કેમ આવતા હે ગઈ કોમેન્ટ કરો બાકી આવો કંઈક નજારો છે ખતરનાક ને જો આવો કંઈક નજારો મસ્તીનો હે હાલો બહાર નીકળી જાઉં પછી મળું કાંઈ જટાણે આપણે બહાર નીકળી ગયા છીએ ફૂલમાં આગલો કેમેરો રહી ગયો છે શું લેવા ગયો આવો કંઈક નજારો આપણે જ્યાં દાંતી બાતી આવવાની હોય કટન લગાવી ગયું હોય કાંઈ હળ ના હોતી આ બધું પીડ્યું છે સામાન આપણે એવું બધું છે કે આ એક ટીપણું છે તો ટીપણું છે ને અહીંયા ખડ છે તો અહીંયા નારિયેળિયું છે એવું બધું આપણો બગીચો કેમ છે એ રીતના આપણે આતાનો બગીચો છે થોડોક ઓછો ઓલો છે એવું બધું છે તો આવું કંઈક નારિયેળી આપણે મોટી થઈ ગઈ છે એવી એક મોટી થઈ ગઈ છે 2 લીમડા સીતાફળિયું ને એવું બધું છે જો હું બતાવતો છું સામે તમને પાછળ વિડીયો કારણ કે આપણો ડિવાઇસ વધુ પડતું ગરમ થઈ ગયું એટલે ફોન ગરમ થઈ ગયો ને એટલે બહુ ઓલું નથી લોડિંગ લઈ શકો કેમેરામાં ને હમણાં થોડોક બ્લોગનું રગડ રહે મિત્રો કારણ કે કોન્ટેન્ટ મળતા નથી એક વખત આપણે ફોન ને સારો એટલા માટે હમણાં ફોન ગરમ થઈ જશે મિત્રો બ્લોગ શૂટ કરતાં
એવું બધું છે ને તો ઘરનું તો ઓછું બતાવે, કારણ કે ના કરે તો ગાઈસ સ્ટ્રાઇક પડી જાય છે. ઘર બતાવું એટલે સ્ટ્રાઇક પડી જાય છે. હજી બીજી પડવા નથી દીધી, એવું બધું છે. હાલો, બાકી તો મારું ડિવાઇસ ગરમ થઈ ગયું છે ફૂલ ફોન ને. તો ગાઈસ ફાઇનલી તો કવર કાઢી નાખ્યું છે. હવે તો આપણો ફોન આમાં હલકો થઈ ગયો. તો હવે કંઈક નજારો માની લો કેમેરા તો હાવ બેકાર છે ને. હાલો, બાકી તો મળો નેક્સ્ટ વિડીયો કરતા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હમણાં એકાદો દે બ્લોગ ચૂકવો હતો નહીં જ દો મિત્રો, નહીં એટલે નહીં, હમણાં બહુ ચૂકી ગયા, પણ કાંઈ કહેવાય નહીં, કદાચ આ તો ભૂલમાં સુકાઈ ગયો હોય તો કાંઈ કહેવાય નહીં મિત્રો. હાલો, મળો નેક્સ્ટ વિડીયો કરતા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે કહો એટલું બતાવે એમાં હું આગળ ગરમ થઈ જાય ને તો એટલું નહીં બતાવવા મળે મિત્રો. મારે 9 વાગી ગયા એડિટિંગ કરી. હાલો, મળો નેક્સ્ટ વિડીયો કરતા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય શ્રી રામ, બાય બાય. વિડીયો ગમે તો લાઈક છે ને ફોલો સબસ્ક્રાઈબ કરવાનો. ફેસબુક પર જોતા હોય તો ફોલો, ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો, યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરી. બાય બાય. હાલો.